નમસ્તે. આજે હું બનાવું છું કાકડીનું શાક, જે ખૂબ જ ટેસ્ટી અને સરળ રીતે બની જતું હોય છે. તો એના માટે મેં 400 ગ્રામ કાકડી લઈ લીધી છે. એને સરસ ધોઈ અને લૂછી લીધી છે. તો 4 કાકડીને સુધારી લેવાની છે અને એમાં જે બી હોય છે એ કાચા હોય છે, તો કાચા બી કાઢવાની જરૂર નથી, પણ અગર કડક થઈ ગયેલા બી હોય તો એને કાઢી નાખવાના છે. અને એના છિલકા પણ કાઢવાની જરૂર નથી, કેમ કે એ પણ સારી રીતે ચડી જતા હોય છે. તો એના માટે મેં જોઈતા પ્રમાણમાં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું, હિંગ, હળદર અને આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને એને સરસ સાંતળી લેવાનું છે. ત્યાર પછી કાકડીને એડ કરી દેવાની છે અને સરસ મિક્સ કરી લેવાનું છે. મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો થોડો પણ સારો લાગે તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે કાકડીમાં નેચરલ પાણી હોય છે, તો એનાથી સરસ ચડી જતી હોય છે. અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લીધું છે. હવે આપણે ચેક કરી લઈશું. દેખો કેટલું બધું પાણી એમાંથી કાકડીમાંથી રિલીઝ થઈ ગયું છે અને 50% ચડી ગઈ છે. હજી થોડી વાર એને ચડવા દેવાનું છે. હવે બીજી વાર આપણે એને ચેક કરી લઈશું કે કાકડી ચડી છે કે નહીં. તો સરસ ચડી અને કાકડી તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમે પણ મારી રીતે કાકડીનું શાક બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. હવે એમાં સ્વાદ અનુસાર મરચું, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો થોડો એડ કરી લીધો છે. એમાં વધારે મસાલા નાખવાની જરૂર નથી. અને જે પાણી હોય છે એને સરસ બળી જવા દેવાનું છે અને ઓઇલ છૂટું પડી જાય ત્યાં સુધી એને થવા દેવાની છે. થેન્ક યુ.